જાફરાબાદ તાલુકાના માણસાથી જામકા જતો રોડ ખેડૂતો સ્વખર્ચે બનાવવા માટે મજબૂર બન્યા। જાફરાબાદ તાલુકાના માણસાથી જામકા જતા રોડ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવે ત્યારે સરકારે અંબિકા કન્સ્ટ્રક્શનને રોડનું કામ આપ્યું હતું, ત્યારે આ રોડનું કામ અધૂરું મૂકી જતું રહેલ, જેથી ખેડૂતો દ્વારા અવારનવાર અંબિકા કન્સ્ટ્રક્શન અને એસઓને અનેક વખત રજૂઆત કરવામાં આવેલી હતી, તે છતાં આજ દિન સુધી કોઈ રોડની કાર્યવાહી કરેલ નથી, જેથી ખેડૂતોને અનેક વખત આશ્વાસન આપવામાં આવેલ છે અને રોડનું કામ ન કરતા ચોમાસા દરમિયાન ખેડૂતોને ખેતરે જવામાં મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે, જેથી ખેડૂતોએ મળીને પોતાના સ્વખર્ચે રોડનું રિફ્રેશિંગની કામગીરી હાથ ધરવામાં આવી, જેથી અધિકારીઓ અને અંબિકા કન્સ્ટ્રક્શન મિલીભગત હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે, જેથી સરકાર દ્વારા વહેલી તકે રોડની કામગીરી પૂર્ણ કરાવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। મારું નામ જીવનભાઈ પરસોત્તમભાઈ શેખડા, ગામ મારું પાટી માણસા। અત્યારે અમે ભેગા કર્યા છે બધાને કે પાટી માણસા ગામનો જે જામકાવાળો રસ્તો છે ત્યાં જવા માટે કોઈ અત્યારે 70 થી 80 ફૂટની અંદર બહુ ખરાબ પરિસ્થિતિ છે, એના માટે ગામને ભેગું કરી અને આ અમારે સ્વખર્ચે આ કામ કરવું પડ્યું છે। આપનું ગામ? મારું નામ બટુકભાઈ મેઘાભાઈ બાંભણિયા, મારું ગામ છે પાટી માણસા, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી। અમારો પ્રશ્ન એવો છે સાહેબ કે પાટી માણસાથી જામકાનો નોન ગ્રાન્ટેડ રોડ જે મંજૂર થયેલો હતો એમાં કોન્ટ્રાક્ટ દ્વારા કન્સ્ટ્રક્શન દ્વારા ખાલી માટી નાખી અને જતા રહ્યા છે, અને આ જે રસ્તો છે એમાં પાણીનો પ્રવાહ બહુ આવે છે, એટલા માટે આ રોડ બ્લોક બની ગયેલો છે। હાવ ખેડૂતોને આવવા જવા માટે કોઈ રસ્તો નથી। અમે અવારનવાર તંત્રને રજૂઆત કરી ફોન દ્વારા, અહીંયાના એસઓ સાહેબને પણ અમે અવારનવાર ફોન દ્વારા રજૂઆત કરી, અમને ખાલી આશ્વાસન મળ્યું છે। કોઈ 1.5 મહિનાથી રોડ બ્લોક પડેલો હતો, કોઈ અહીંયા આવ્યું નથી। અમે અહીંયાના કન્સ્ટ્રક્શન અંબિકા કન્સ્ટ્રક્શન તુષારભાઈને પણ અમે રૂબરૂમાં અમે એને કીધું છે, અથવા અમે વિડીયો દ્વારા બધા અહીંની હાલની પરિસ્થિતિ બતાવી છે, છતાં પણ ખેડૂતોનો કોઈ પ્રશ્નનો નિકાલ આવ્યો નથી। એટલા માટે આજે ખેડૂતોએ પોતાએ સ્વખર્ચે આ કામ રસ્તો રિપેર કરવાનું સ્વખર્ચે કર્યું છે। આમ પાટી માણસા, મારું નામ દિનેશભાઈ ગગજીભાઈ શેખડા। પાટી માણસાથી જે જામકાનો નોન પ્લાન રોડ જે મંજૂર થયો છે 2 કરોડ ને 10 લાખનો, તેમાં કોઈ તંત્ર કે કોઈ ભાઈ તુષારભાઈ કોઈ રીતે ધ્યાન દેતા નથી, તે માટે અમે આજ જાતે ખેડૂતોએ સ્વખર્ચે રિપેરિંગ કરીએ છીએ, અને તે આજ અમે અનેકવાર રજૂઆત કરવા છતાં આ જે 70 થી 80 ફૂટનો જ રસ્તો છે, બાકીનો ભલે તમ તારે ચોમાસું જાય પછી કરે, તેનો અમને કાંઈ વાંધો નથી, પણ એટલો રસ્તો કરવાય પણ આ તંત્ર આવતું નથી, તે માટે અમારે આ જાતે મહેનત કરી અને હાથે કરીને કરવું પડે છે।